બીઝેડ ગ્રુપના કૌભાંડને લઈને ખૂબ જ મહત્વના સમાચાર આવ્યા। એક બાદ એક ખુલાસા થઈ રહ્યા છે। બીઝેડ ગ્રુપના માલિક અને એજન્ટોની ગાડીઓને જપ્ત કરવામાં આવી છે। સીઆઈડી ક્રાઇમ મોંઘીદાટ કાર ગાંધીનગર લાવી છે। લક્ઝુરિયસ ગાડીઓ કબજે કરી આરોપીઓ સામે તપાસ હાથ ધરવામાં આવી છે। તો આ ગાડીઓના દ્રશ્યો આપ જોઈ શકો છો। એક પર એક વૈભવી ગાડીઓ છે જેની કમસે કમ કિંમત એક ગાડીની કિંમત 1 કરોડથી ઓછી ના હોઈ શકે। આ તમામ ગાડીઓ આ કૌભાંડીઓ વાપરતા હતા, પરંતુ જે પ્રમાણે સીઆઈડી ક્રાઇમે તપાસ કરી અને આ તમામ ગાડીઓને હાલ જપ્ત કરી ગાંધીનગર લાવવામાં આવી છે। બીઝેડ કૌભાંડ સંદર્ભે ભૂપેન્દ્રસિંહ ઝાલા અને તેના એજન્ટો વિરુદ્ધ સીઆઈડી ક્રાઇમ દ્વારા પરમ દિવસે નોંધવામાં આવેલી ફરિયાદ બાદ ગઈકાલે 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી। તમામને કોર્ટમાં રજૂ કરીને માત્ર મુખ્ય એજન્ટ મયુર દરજીના 2 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા। રિમાન્ડ દરમિયાન સીઆઈડી ક્રાઇમના અધિકારીઓ દ્વારા મયુરની સતત પૂછપરછ કરવામાં આવી છે અને અત્યાર સુધી કેટલા કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું છે તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે। સાથે જ આ બંને દ્વારા એટલે કે ભૂપેન્દ્રસિંહ ઝાલા અને મયુર દરજી અને અન્ય એજન્ટો દ્વારા કેટલી સંપત્તિ વસાવવામાં આવી તેની પણ તપાસ શરૂ કરવામાં આવેલી છે। મયુર દરજી અને ભૂપેન્દ્રસિંહ ઝાલાએ કૌભાંડની આવક થકી જે ગાડીઓ વસાવી છે તે ગાડીઓ કબજે કરવાની શરૂઆત કરવામાં આવી છે। સીઆઈડી ક્રાઇમ દ્વારા ગઈકાલે ભૂપેન્દ્રસિંહ ઝાલાની 3 કાર અને મયુર દરજીની 2 કાર કબજે કરી છે। મોંઘીદાટ કાર છે અને આપ જોઈ રહ્યા છો કે ભૂપેન્દ્રસિંહ ઝાલાની આ જે 3 કાર છે તે કાર કબજે કરવામાં આવેલી છે। 12ના આંકડા સાથે ભૂપેન્દ્રસિંહ ઝાલાને જેમ વિશેષ લગાવ હોય તે રીતે તેની બંને ગાડીઓના નંબર લગભગ એક જ છે। સિરીઝમાં થોડો ફરક છે, એકમાં BM છે તો બીજીમાં BL છે, પરંતુ 12ના આંકડા સાથે 0012 આપ જોઈ રહ્યા છો કે બંને જે મોંઘીદાટ કાર છે તે ત્રીજી કાર છે તે પણ આ તેની જ છે, GJ9 BM0700। હાલ સીઆઈડી ક્રાઇમના અધિકારીઓ દ્વારા આ તમામ કારના આરટીઓમાંથી પણ પુરાવાઓ મેળવવામાં આવી રહ્યા છે અને જે કાર વિક્રેતા શોરૂમ છે તેની પાસેથી પણ વિગતો મેળવવામાં આવી રહી છે। આ 3 કાર છે તે ભૂપેન્દ્રસિંહ ઝાલાની છે, પરંતુ અન્ય જે 2 કાર છે ફોર્ચ્યુનર કાર અને જે હેરિયર કાર એ મયુર દરજીની છે, જેની ગઈકાલે ધરપકડ કરવામાં આવી હતી અને કોર્ટમાં રજૂ કરીને તેના 2 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે। રિમાન્ડ દરમિયાન તેની ઘનિષ્ઠ પૂછપરછ કરવામાં આવી રહી છે કે આ કૌભાંડ સાથે કોણ કોણ સંકળાયેલું હતું, અત્યાર સુધી કેટલા રોકાણકારોએ કેટલી રકમનું રોકાણ કર્યું, સાથે જ કેટલા એજન્ટો કઈ કઈ જગ્યાઓ પર હતા। મુખ્યત્વે ઉત્તર ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં ત્યાં આ જે ઠગ ટોળકી છે તેઓ પોતાની માયાજાળ પાથરેલી હતી। જે મુખ્ય કલાકાર ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તેનું તો ભાજપ કનેક્શન સામે આવ્યું જ છે, પણ મયુર દરજીની કારની અંદર આ સિમ્બોલ લટકી રહ્યો છે તે પણ ઘણા બધા સવાલો ઊભા કરી રહ્યું છે। કોના પીઠબળથી અને કયા રાજકીય પક્ષ કે રાજકીય નેતાના આશીર્વાદ હેઠળ આટલું મોટું કૌભાંડ આચરવામાં આવ્યું હતું તે પ્રશ્નો સતત થઈ રહ્યા છે। હવે જોવાનું એ છે કે તપાસની દિશા કઈ તરફ જાય છે। સીઆઈડી ક્રાઇમ દ્વારા હાલ તો સતત તપાસનો ધમધમાટ જારી છે। અલગ અલગ જિલ્લાઓની અંદર જ્યાં પણ બીઝેડ ગ્રુપની ઓફિસો હતી ત્યાં પૂછપરછ કરવામાં આવી રહી છે, તપાસ કરવામાં આવી રહી છે અને આ ઓફિસો સાથે સંકળાયેલા જે લોકો છે, સ્ટાફ હોય અથવા તો એજન્ટોની જેની પણ વિગતો મળે છે તેઓની પાસેથી વિગતો મેળવવામાં આવી રહી છે। એફઆઈઆરની અંદર આ કૌભાંડનો આંકડો 6000 કરોડ દર્શાવવામાં આવ્યો છે, પરંતુ બેંક એકાઉન્ટ તથા અન્ય બાબતોની હાલ તપાસ જારી છે અને આગામી દિવસોમાં આ કૌભાંડનો આંકડો ઊંચો જાય તેવી શક્યતાઓ છે। કેમેરામેન અરવિંદ સાથે યુનુસ ગાઝી, TV9 ગાંધીનગર। તો આપને જણાવી દઈએ કે કૌભાંડી બીઝેડ ગ્રુપના એજન્ટ મયુર દરજીનો એક વિડીયો સામે આવ્યો છે। વિદેશી કરન્સી ગણતો હોય તેવો આ વિડીયો છે। બસમાં બેસીને વિદેશી કરન્સીને ગણતો છે અને વિદેશ ફરીને મોજ શોખ કરતો હોય તેવા આ દ્રશ્યો છે। પરચુરણ ખર્ચા માટે 24 લાખનું ફંડ એકત્ર કર્યું હોય તેવો ઉલ્લેખ પણ છે। 25,000નું નારિયેળ પાણી અને 10,000ની પાણીની બોટલ માટે ફંડ એકત્ર કર્યું હોય તેવું આ વિડીયોમાં જણાવી રહ્યા છે। 25,000નું પાણીની બોટલ, 10,000ની આ રીતે પરચુરણ ખર્ચા માટે આપણે 24 લાખનું ફંડ આજે ગ્રુપ માટે ફંડ એકત્રિત કરવામાં આવ્યું છે। ધન્યવાદ બીઝેડ ગ્રુપ। 20 લાખ, 22 લાખ, 22,500, 20, 20, 20, 2300, 200, 300, 400, 500, 23 લાખ 50,000 આ 50,000 પાછળથી 24 લાખની આજની નિયમ છે આપણી
જે નાળિયેર પાણી 25,000નું, પાણીની બોટલ 10,000ની, આ રીતે પરચુરણ ખર્ચા માટે આપણે